નેતલ દેના લગ્ન વિશે આપણે જાણીશું, એટલે કે જે રામદેવ પીરના લગ્ન છે તેમના વિશે જાણીશું. તો આપણે શરૂઆત કરીએ કે એક દિવસ સુરસિંહને સમાચાર મળ્યા કે ફતેહસિંહ પોતે જ નેતલ દે સાથે લગ્ન કરવા રાજી નથી. એ સમાચાર એમના માટે ખુશીના હતા. એમણે રાજગોર દેવવ્રતને બોલાવીને કહ્યું, તમારે પોકરણગઢ જવાનું છે. ત્યાંના રાજા અજમલજીના સુપુત્ર રામદેવની સાથે આપણે નેતલ દેની સગાઈની વાત નક્કી કરીને એમને શ્રીફળ અને પડો આપવાનો છે. અજમલજીની હા ના કરે તો પણ એમને સમજાવીને તમારે સગાઈ કરીને પાછા આવવાનું છે. પોકરણગઢ જતાં પહેલાં દેવવ્રતને નેતલ દેને મળીને પૂછ્યું હતું, તમારી સગાઈ માટે હું પોકરણગઢ જાઉં છું. રામદેવ માટે તમારો કોઈ સંદેશ છે? તો નેતલ દે કહે, તમને પૂછે તો કહેજો, એમના પાંખડા ઘોડા પર એમની સાથે મેં સપનામાં સવારી કરી છે. દેવવ્રત પોકરણગઢ પહોંચ્યો. ત્યાં અજમલજીને મળીને કહ્યું, હું અમરકોટથી આવ્યો છું. મહારાજ સુરસિંહના સોઢાના રાજ્યનો હું રાજગોર છું. એમની સુપુત્ર કુમારી નેતલ દેની સગાઈ આપના સુપુત્ર રામદેવની સાથે કરવા માટે મહારાજે મને મોકલ્યો છે. તેમણે આપના ખબર અંતર પૂછીને આપના પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે. દેવવ્રતની વાત સાંભળીને અજમલજી કહે, ભૂદેવ, સૂર્યસિંહે એમની પુત્રી માટે રામદેવની પસંદગી કરી છે. એ માટે હું એમનો આભારી બન્યો છું. એમની સાથે સગાઈ બાંધતા પહેલાં અમારે વિચારવું જોઈએ. એમના રાજ્યની તુલનાએ અમે ખૂબ ટૂંકા પડીએ છીએ. મને એક કહેવત યાદ આવે છે કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. અમારી સ્થિતિ ગાંગા તેલી જેવી છે. તમે પાછા જઈને કહેજો કે અજમલજીએ સગાઈનો નમ્રતાથી અસ્વીકાર કર્યો છે. આજકાલ તો બહુ અઘરું થઈ ગયું છે મેરેજ કરવા, લગ્ન કરવા, તમને બધાને ખબર છે. પણ છતાં આપણે આગળ વાંચીએ, આજના કલ્ચરમાં નથી પડવું. દેવવ્રત કહે, અજમલજી, આપ સોઢા રાજાના વૈભવ અને એમની ભૌતિક સંપદાના વખાણ કરીને નમ્રતાથી સગાઈનો અસ્વીકાર કરો છો, એ આપની સાહસતા અને વિવેક છે. સુરસિંહનું રાજ્ય મોટું હોવાથી એમનો વૈભવ મોટો હોવો સહજ છે. એ આપના જેવા જ મુલાયમ દિલના માણસ છે. આપના ગામ ગરાસની એમને ખબર છે. આપના સાધુ ચરિત્ર જીવનની એમણે જાણકારી છે. આમ છતાં એમની રાજકુમારીની સગાઈ આપના સુપુત્ર રામદેવ સાથે કરવા માટે મને મોકલેલ છે. એનો મતલબ કે તેઓ પણ આપના જેવા આદર્શ પુરુષને ત્યાં સંબંધ જોડવા તત્પર છે. દેવવ્રતની વાત સાંભળીને અજમલજીએ મિળલદેવને વાત કરી. મિળલદેવ કહે, અમરકોટના મહારાજાએ આપણા ઘરે શ્રીફળ લઈ બ્રાહ્મણો મોકલેલ છે. એ આપણા માટે યશોલાભની વાત છે. મેં સાંભળ્યું છે કે રાજકુમારી નેતલ દેના એક પગે ખોડ છે. એથી રામદેવને પૂછ્યા વિના સગાઈની વાત આગળ વધારવી ઉચિત નથી. અજમલજીએ રામદેવને બોલાવીને હકીકત જણાવી. દેવવ્રતને પૂછ્યું, ભૂદેવ, નેતલ દે આપની સાથે મારા માટે કોઈ સંદેશો આપ્યો છે? દેવવ્રત કહે, નેતલ દેએ આપને કહ્યું છે કે એમણે આપની સાથે સપનામાં આપના પાંખાડા લીલુડા ઘોડા પર બેસીને સવારી કરી છે. રામદેવ કહે, ભૂદેવ, નેતલ દેને કહેજો કે તમારા સપનાનો એ ઘોડો તૈયાર છે. દેવવ્રત અમરગઢ પરત આવ્યા. એમણે સુરસિંહ અને સુભદ્રાને સગાઈની વધામણી આપી. તેઓ નેતલ દેને મળ્યા. એમને સગાઈની ખુશ ખબર આપીને બોલ્યા, રામદેવને તમે કોઈ દિન પ્રત્યે જોયો નહોતો, તો પછી તમને એમના રૂપ અને ગુણની ખબર કઈ રીતે થઈ, ને તમે એમને સમર્પિત થવાનો સંકલ્પ કઈ રીતે લીધો? નેતલ દે કહે, જેમના પારલૌકિક અગમ્ય શક્તિથી જગતનું નિયમનું થઈ રહ્યું છે, એ જ શક્તિનો અણુ માણસના શરીરના કોઈ અગોચર ખૂણે બેઠો હોય છે. એ અણુ માણસને એના કોઈક અંગ દ્વારા શુભાશુભ સંકેત આપે છે. હું જ્યારે રામદેવની પ્રશંસા સાંભળી રહી હતી ત્યારે મને મારામાં ફરકતા અંગ દ્વારા શુભ સંકેત મળ્યો હતો. એ જ સમયે મેં મનોમન રામદેવને પામવા માટેનો સંકલ્પ કર્યો હતો. આજની છોકરીઓ જે છે એ સંકલ્પ કરી લે છે કે મારે લગ્ન કરવા છે, પણ કોઈક પરિસ્થિતિ એવી આવી જાય છે કે ક્યાંક મા બાપની અડચણ આવે છે, અથવા તો કોઈ બીજા કોઈ વિઘન આવે છે, થોડું ઘણી પણ પરેશાની આવે છે, તો આજની છોકરી તાત્કાલિક ફરી જાય છે અને કહે છે કે હું તો જ્યાં મારા મા બાપ કહે છે અહીંયા જ લગ્ન કરીશ, અથવા તો કોઈ છોકરાને ફસાવીને. હું એવું નથી કહેતો કે દરેક છોકરી એવી છે કે નહીં, પણ આ તો જે અમુક જે આ છોકરી આ ટાઈપનું કરે છે કે કોકને કીધું હોય કે હું તારી સાથે લગ્ન કરીશ અને નથી કરતા, મારી સાથે આ બનાવ બન્યો છે એટલે મેં
ખાલી એક રિવ્યૂ આપ્યું. અહીંયા હું બીજી કોઈ છોકરીને હું એવું નથી કહેતો કે ભાઈ તમે આવી છોકરી છો કે તમે લગ્ન કરવાનું કીધું નથી કર્યા કોઈ સાથે ને આવું તેવું, એવું હું કંઈ નથી કહેતો. હું ફક્ત મારી વાત કરી રહ્યો છું. તો બીજા દિલ ઉપર ના લેવું, ખોટું ના લગાડવું. આગળ વાંચીએ આપણે. નેતલદેની વાત સાંભળીને વરકન્યાની કુંડળી બનાવવાની આપનાર દેવવ્રત પંડિતના મનમાં ગ્રહદશા જોવાનો ગૂંચવાડો ઊભો થઈ ગયો હતો. તેથી એ કંઈક વિચારતા હતા. એ જ સમયે નેતલદેને એમને પૂછ્યું, ભૂદેવ, રામદેવ મારા માટે કોઈ સંદેશો આપ્યો છે? દેવવ્રત કહે, રામદેવ આપને સંદેશ આપીને કહ્યું કે છેક સપનામાં તમે જે ઘોડા પર સવારી કરી હતી એ જ ઘોડો તૈયાર છે. વનનો રાજા કિશુડો સજી ધજીને તૈયાર હતો. વાંસથી વાયરો સૂતેલી મુગ્ધાને ઢંઢોળીને જગાડતો હતો. ઘાસના રંગીલા ફૂલો પર પતંગિયાની મહેફિલ જામી હતી. અમરગઢની હવામાં રાજકુમારી નેતલદેના લગ્નનો ઉલ્લાસ દેખાતો હતો. સોઢા સામંતો વર્ણાગણી પરિવેશમાં સજ્જ થઈને નગરના બજારમાં માલતા હતા. લગ્નના ઉમંગમાં રાણીવાસીની રાણીઓ અલંકાર અને આભૂષણોનો શૃંગાર સજીને દમામથી ફરતી હતી. કોઈ માનીતી રાણીના લલાટે ઊંચ નીચ થઈ ગયેલી દામણીને જોઈને અણમનીતી રાણીઓ હાથતાળીઓ લઈને હસતી હતી. સામાન્ય નગરજનો નગરની શોભાનો નજારો જોઈને હરખાતા હતા. ઊંટ, ઘોડા અને બળદગાડામાં બેસીને જાન આવી છે. લીલુડા ઘોડા પર વરરાજા રામદેવજીની અસવારી છે. જાનના જાનવાસી મળવા માટે સુરસિંહ અને એમના સામંતો આવ્યા છે. એમણે અજમલજી, વિરમદેવ અને જાનીઓનો આદર સત્કાર કર્યો છે. નેતલદેનો ડાબો પગ ઘૂંટણથી વાંકો હતો. લંગડાતા પગે ચાલીને લગ્ન મંડપમાં જતા એમને શરમ અને સંકોચ થતો હતો. તેથી એણે લૂલા પગને બળપૂર્વક સીધો રાખીને ચાલવાનો પ્રયત્ન કર્યો. તેથી લૂલો પગ સામાન્ય બની ગયો. વરરાજા રામદેવ મુહૂર્તના સમયે લગ્ન મંડપે પહોંચ્યા. ત્યાં સુભદ્રાજીએ વરરાજાને પોંખવાનો વિધિ કર્યો. ત્રાંબિયા, ઢોલ ને ત્રાંસા વાગતા હતા. શરણાઈના સ્વર ગુંજતા હતા. રાજગોર મંત્રોચ્ચાર કરીને લગ્નો વિધિ શરૂ કર્યા. અને આ બધું તો થવું શક્ય છે ને, કારણ કે જે રાજા હોય છે એ સમયની અંદર જ્યારે લગ્ન કરતા હોય તો સ્વાભાવિક છે કે આ થવું જ જરૂરી છે. મંગળ ફેરા ફરીને વરવધુએ સામસામે વરમાળા પહેરાવ્યા પછીથી લગ્ન વિધિ પૂરી કરી. સોઢા રાજા સુરસિંહની વાલસોઈ પુત્રી માટે ગાયો, બળદગાડા, નોકર ચાકર અને ઝવેરાત કરિયાવર થયો છે. જાનની વિદાય વેળાએ દરબારગઢના દરવાજા આગળ જાનના વડામણા માટે સુરસિંહ આવીને ધીરેથી રામદેવને કહ્યું, જમાઈ રાજા, તમારી વિચારધારાનો મને ખ્યાલ છે. તમે માનો છો કે રાજાએ માત્ર પોતાના સુખનો વિચાર કરવાને બદલે લોક કલ્યાણના કામ કરવા જોઈએ. પ્રજાની કઠણાઈ અને એના દુઃખનું નિવારણ કરવું જોઈએ. એને તમે ધર્મની વ્યાખ્યા આપી છે. તમારા જેવા જ વિચાર નેતલદેના છે. એ અમરકોટમાં વસતા છેવાડાના ગરીબ લોકોને મળવા માટે ઘણીવાર જતી હતી. એમના સુખ દુઃખના ખબર અંતર પૂછતી હતી. નિરાધાર, અનાથ કે બીમારને જરૂરી મદદ કરતી હતી. અને નેતલદે આજે સાસરે જઈ રહી છે. તેથી અને વિદાય આપવા માટે બધા ગરીબો દરવાજાની બહાર ઊભા છે. નેતલદે હંમેશ માટે તમારી જીવન સંગીની બનીને તમારી સાથે ઊભી રહેશે એવો મને વિશ્વાસ છે. વાજતે ગાજતે વિદાય થતી જાનને અમરકોટના નગરજનોને દૂર સુધી જતી જોયા કરી. પોકરણગઢના દ્વારે રામદેવની જાન આવી પહોંચી. મિળલદેવ વરવધુને પોખીને આશીર્વાદ આપ્યા. ઢોલના તાલે ગરબાની રમઝટ જામી હતી. ગામના આબાલ વૃદ્ધને સૌનો લગ્નનો આનંદ હતો. આ રામદેવ લીલુડા ઘોડાની પીઠ પર હાથ ફેરવીને એને કહ્યું, લીલુડા, સપનામાં તું મને જેની પાસે લઈ ગયો હતો એ રાજકુમારી આપણા ઘરે આવી ગઈ છે. હવે એ ક્યાંય જવાની નથી. તો આ હતા નેતલદે અને રામદેવના લગ્નની વાતો. બાકી જય રામદેવ લખી નાખજો મારી બહેનો, અને વચમાં ક્યાંક ને ક્યાંક મેં મારો સંદેશો આપ્યો હોય તો માફ કરજો. પણ સાથે સાથે મજા આવે કે ભાઈ આપણે પણ જીવન થોડું ઘણું આપણે કહી દેવી અને સાથે સાથે વાત કરતા જઈએ. તમને શું પસંદ આવ્યું તે કહેજો. બાકી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે પણ જાણી શકો, સમજી શકો કે રામદેવના લગ્ન કેવી રીતના વાજતે ગાજતે થયા હતા. બાકી ટચ કરો. मैंने टच किया